ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। ગાંધીનગર જિલ્લામાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ હજી સુધી સરકારી સહાયની જાહેરાત ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ ઢોલ વગાડીને સરકાર અને વહીવટીતંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેમની વેદના તંત્ર સુધી પહોંચે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદના કારણે ડાંગર, મગફળી, કપાસ, અડદ સહિતના ખરીફ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભો પાક ધોવાઈ ગયો છે। ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને સહાય ચૂકવવાની માંગણી કરી હતી। આ નુકસાન સામે હજી સુધી સહાય જાહેર કરવામાં ન આવી। તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે અને જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગર તાલુકાના તમામ ખેડૂતો અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા ઢોલ નગારા સાથે કે આ બેડી અને મૂંગી સરકારને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમે જગાડવા માટે આવ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટરશ્રીએ અમને જવાબ આપ્યો કે હું આજને આજ સરકારમાં રજૂઆત કરું છું કે ગાંધીનગર જિલ્લામાં ઘણા વર્ષોથી 22-23માં પણ વરસાદ પડ્યો હતો। અત્યારે બાજરીની સિઝન અને જુવારની સિઝનમાં પણ વરસાદ પડ્યો હતો, ત્યારે પણ પાક વળતર નહોતું મળ્યું અને કમોસમી વરસાદે મગફળી, કપાસ, ડોગર અને અડદ જેવા વ્યાપક પાકોને, સર્વે પાકોને નુકસાન થયું છે। તો અમે સરકારને રજૂઆત કરીએ તાત્કાલિક અમને અહીંયાથી ભારોભાર જે નુકસાન થયું છે એનું ભારોભાર વળતર અમને મળવું જોઈએ અને તત્કાલ દેવા નાબૂદી જાહેર થવી જોઈએ। જો મંત્રીઓને રાત્રે 12 વાગે ફોન કરી અને કેબિનેટમાં મંત્રી જો રાત્રે 12 વાગે બનાવી શકતા હોય તો અહીંયા ઓબામાને પૂછવા જવાનું છે કે અમે ગુજરાતને વળતર, ખેડૂતોને વળતર આપીએ કે ના આપીએ। ભારતના યશસ્વી વડાપ્રધાન પણ ગુજરાતમાં હાલ અત્યારેથી અને કમોસમી વરસાદ ચાલુ છે, તો એમને પણ અમે જાણ કરવા માગીએ છીએ કે તાત્કાલિક અમને વળતર આપો અને અમારે ખેડૂતોના માટે જો એમના માટે જો સર્વે કર્યું હોય, મંત્રી બનાવવા માટે જો સર્વે કર્યું હોય તો અમને આશ્વાસન મળવું કે બરાબર છે ખેડૂતોના પાકમાં વરસાદ પડ્યો છે, ખેડૂત ખેતરમાં દેખાય છે, તેમ છતાં ખેડૂતોનું હજી કોઈ કર્યું નથી, તો તત્કાળ સહાય આપો એવી વિનંતી।